મારું નામ છે કમલેશ સોમગીરી ગોસાઈ. હું હવે 16 નંબરમાં મારું કારખાનું હતું. એ મેં બાંધકામ પ્લાન પાસ કર્યા વગર બનાવેલું, પણ ત્યાં 2 માળનું બાંધકામ કરેલું. જે તે વખતે મેં ત્યાંના કોર્પોરેટરશ્રીઓને ને બધાને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે, રેગ્યુલાઇઝ થઈ જશે, કે એ પ્રમાણે કર્યું, વહીવટ કર્યો તો એ બધાએ સાથે. અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દેતો હતો, ભાજપ હારે સંકળાયેલો હતો. તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો, એટલે પછી મારી ઉપર દબાણ કરીને મારું અત્યારે ડિમોલેશન કરાવેલું હતું. મને અમારા કોર્પોરેટરશ્રીઓ અને એ ટીપીના ચેરમેન હતા ભૂતકાળે, એને એની હારે વહીવટ કર્યો હતો. 3.5-4 લાખનો કર્યો હતો. અને મને કે બધું રેગ્યુલાઇઝ ને એ થઈ જશે તમારું. અને હમણાં જ્યારે ડિમોલેશનને આગલે દિવસે સોમવારે મને કે મારે નૈનાબેન સાથે વાત થઈ ગઈ છે, પુષ્કરભાઈ આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હારે વાત થઈ ગઈ છે કે તમારું કાંઈ થશે નહીં, થઈ ગઈ એ વાત ને તમે મૂંઝાવમાં. બીજી વાર આપણે વહીવટ ન કર્યો એટલે આ બધું માથે રહીને થયું. મને 2023 આપણે બાંધકામ કર્યું હતું સાહેબ, ત્યારે બધો વહીવટ થયો હતો અને નરેન્દ્રભાઈ દવ હતા. એને ત્યારે પછી કે બાંધી લ્યો, કાંઈ વાંધો નહીં, કાંઈ કોઈ નહીં આવે હવે. પણ અત્યારે પાછું બધું બાકી બીજી વાર વહીવટ ન થયો એટલે આ બધું થઈ ગયું. મેં જ કર્યો તો વહીવટ, એટલે એને મેં તો એ કે સાહેબને આપવાના, એટલે મેં કોર્પોરેટરશ્રીને જ આપ્યા હતા, નરેન્દ્રભાઈને જ આપ્યા હતા. 4 લાખ. નરેન્દ્રભાઈ દવ 4 લાખ. નહીં, અરે એ એક જ હતા. બીજા અમારા વોર્ડ એ કે ઉપર સાહેબને દેવાના, કવરમાં આપજો. સાહેબનું નામ નથી આપ્યું હજી તો. સાહેબ અહીંયા એને અત્યારે જો પ્લાસ્ટર કરતા હોય ને એની આગળથી 5-5 હજાર લઈ જાય, રેતી બહાર પડી હોય ને તોય. અને સૌથી વધુમાં વધુ એને ભ્રષ્ટાચાર 16 નંબરમાં જ કરે છે રાજકોટ આખાનો. ચાલુ જ છે. હે, હા તો પેલા વહીવટ 2 વર્ષ પહેલા થયેલો ને પાછો અત્યારે માથે બીજી વાર નોટિસો આવી, પછી બીજી વાર વહીવટ ન થયો એટલે અત્યારે પાછું થયું. અત્યારે કોર્પોરેટર અત્યારે ચાલુ જ છે. અત્યારે માગ્યા એટલે વહીવટ કઈ બોલ્યા નથી, એટલે એ કઈક કરાવી દઈશ. ના, મળ્યા જ નથી. એ હવે વહીવટ નવો જ કરવાનો કે ને. હે, હા, પેલા આપણે વહીવટ કરેલો જ હતો એક વાર. એમ ડિમોલેશન નહીં, એટલે એ કે પછી તમે બાંધી શકશો, કાંઈ નહીં થાય, કાયદેસર થઈ જાય. ના, પદ અધિકારીઓ કોઈ નથી કર્યો. આપણી આગળ લાઇટ બિલ, વેરા બિલ બધું કમ્પ્લીટ જ હતું. નામ નતો કીધું કે મોટા ઉપર સાહેબ ને દેવાનું, નામ તો જોગ ને